વાત કરીએ દેશના મહત્વના સમાચારની તો પશ્ચિમ બંગાળમાં ટીએમસીના 20 સાંસદોએ બળવો કર્યો છે. મમતા બેનર્જીની મુશ્કેલીમાં વધારો થયો છે. ધારાસભ્યો બાદ સાંસદો પણ બગાવતના મૂડમાં છે. બળવાખોર સાંસદોએ લોકસભા સ્પીકરને પત્ર લખ્યો. અલગ જૂથ બનાવી બેઠક વ્યવસ્થા બદલવાની માંગ કરી. એનડીએમાં સામેલ કરવાની પત્રમાં માંગ કરાઈ છે. એક તરફ મમતા બેનર્જી ઇન્ડિયા બ્લોકની બેઠકમાં દિલ્હીમાં સરકારને ઘેરવાની રણનીતિ બનાવવા ગયા તો બીજી તરફ તેમના ઘરમાં તેમના જ લોકોએ તેમને ઘેર્યા. ધારાસભ્યોના બળવા તો હતા, પરંતુ ત્યારબાદ ટીએમસીના સાંસદો પણ બળવાખોર નીકળ્યા અને ટીએમસીના 20 સાંસદોએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને અલગ જૂથ બનાવવા અને અલગ બેઠક વ્યવસ્થા આપવા માંગ કરી. સાંસદોએ પત્રમાં લખ્યું કે તેઓ એનડીએમાં સામેલ થવા માગે છે. આ પત્રમાં સહી કરનારાઓમાં યુસુફ પઠાણ, અરૂપ ચક્રવર્તી, પાર્થ ભૌમિક, શતાબ્દી રોય, જગદીશ વસુનિયા, કાકોલી ઘોષ, પ્રસૂન બેનર્જી, કાલીપદા સોરેન, શર્મિલા સરકાર, જૂન માલિયા, વાપી હલદર, અમિત મત, સુવેન્દુ શેખર રોય સહિત 20 સાંસદો છે. પત્ર લખતા પહેલા બળવાખોર સાંસદોની કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવના નિવાસસ્થાને બેઠક થઈ, જેમાં રાજ્યસભાના સાંસદ સુખેન્દુ શેખર રાય પણ હતા, જે બાદ તેમણે રાજ્યસભામાંથી રાજીનામું આપીને ટીએમસી છોડવાની જાહેરાત કરી.